હવે વાત કરીએ હાલોલ નગરપાલિકાની 36 બેઠકો પૈકી 21 બિનહરીફ જાહેર થઈ ગઈ છે, ત્યારે 4 વોર્ડની સમસ્યા શું છે તે જાણવાનો પ્રયાસ અમે કર્યો। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, ત્યારે ગણતરીના દિવસોમાં જ સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મતદાન યોજાશે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં। ત્યાંના સ્થાનિક જે રહીશો છે અને મતદારો છે તે આપણી સાથે જોડાયેલા છે। તેઓ સાથે વાત કરીશું કે આગામી દિવસોમાં મતદાન યોજવાનો છે, સામાન્ય ચૂંટણી માટે જે મતદાન છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારે સ્થાનિક જે ઉમેદવારો છે તેઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ એના મતદારો છે તેઓ શું કહેશો, તમારો વોર્ડ નંબર 4માં કયા પ્રકારની સમસ્યા છે, કેટલા ઉમેદવારો છે અને અત્યાર સુધી કયા કયા પ્રકારના વિકાસના કામો થયા છે, શું અપેક્ષા રાખો છો? હા, અમારા ગામનો એક જ પ્રશ્ન છે કે કોઈ પણ ગામમાં કોઈની આકારણી થઈ નથી અત્યાર સુધીમાં, અને જે પ્રશ્નો એવા છે કે જેની જમીન નામે નથી કરી તો ડબલ એ ચાલે છે, એનો કોઈ પણ જાતનો નિકાલ નહીં થયો। અને બીજું કે જે કોર્ટની સામેનું બધું જે મકાન જે બધા તોડવામાં આવ્યું માલિકીનું હોવા છતાંય એ અમારા માટે અન્યાય થયો છે। અમારે રોડ નથી, લાઇટ નથી, ઘરો આકારાની, અને અમારી જમીનો પણ સરકારી થોડી ઘણી જોવે અમને। હવે જે ઉમેદવાર જે છે તે કયા પ્રકારનો વિકાસ થવો જોઈએ તમારા વિસ્તારનો? અમારે તો અમારો ઉમેદવાર આ 4 વોર્ડના અંદર ચૂંટાઈને આવે એટલે રોડ, બાથરૂમ, પાણીની સુવિધા બધી અમારે જોઈએ છે। રોડનું પણ કામ નહીં દેખાતું અમને, કઈ રોડમાં બહુ ખાડા પડ્યા છે, કોઈ ખાડો બી નહીં પૂરતા, કે કોઈ પાણીની બી સુવિધા નહીં કરતા, કોઈ કે ચાલો કહેશે કે આ ઘરોમાં પાણીની બહુ તકલીફ પડે છે, હેન્ડપંપ પણ એ સુવિધા નહીં કરતા, પછી બાથરૂમની પણ સુવિધા નહીં કરતા। રોડ રસ્તા રખડધોધ છે, તો ચોમાસામાં કે વરસાદના સમયમાં અવર જવર કરવા માટે કયા પ્રકારની તકલીફ થાય છે તમારે? બહુ ખાડામાં પાણી ભરાઈ જાય છે ને તો ગાડીઓ લઈને નકારવાની બહુ તકલીફ પડે છે। અમારે કોતરફળિયાની અંદર કશું કોઈ વિકાસ થયો નહીં અત્યાર સુધી, આ 20 વર્ષ થઈ ગયા, બરોબર, અને કોંગ્રેસ હતી તે પણ નહીં થયું। અત્યારે અમારે શું કરવાનું? ઝૂંપડપટ્ટીમાં રહે છે, આ ઝૂંપડપટ્ટીનો એનો ઇલાજ તો થવું જોઈએ ને અમારે, બરાબર। તો કોઈ રસ્તા નહીં બનાવ્યા કે કશું નહીં બનાવ્યા અત્યાર સુધી, કે અમને કોઈ નહીં બનાવ્યા, કે આવે એટલે વોટ આલ દેવાની એટલે પૂરું થઈ જાય। થયેલા કામો રદ કરેલા છે, જે થયેલા કામો એ રદ કરી નાખ્યા। શું કારણે રદ કર્યા? એની ગ્રાન્ટ આવી ગઈ છે, બધું આવી ગયું છે, તો એનો રદ કેમ કરો? આપો ને, તો કોતડે જાય, આખા ગામના ઢોરો જાય, એ ગામના ઢોરો છે ને તે એ વરસાદ પડે ને તો વહી જાય એટલે પછી પાછા આખા ગામના આવે તો એ ઢોરો લેવા તે પકડવા પડે ઢોરને, આખા કોતડે એટલું પાણી આવે એટલે। જે ચોક્કસથી આ હતા હાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 4ના જે મતદારો, તેઓ જણાવી રહ્યા છે કે અત્યાર સુધી જેટલા બી ચૂંટણી યોજવામાં આવી છે અને ઉમેદવારો આવે છે, વાયદો તો અનેક કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્થિતિ જે છે જોવા મળી રહી છે। ત્યારે હાલ સ્થાનિકો માંગ રહ્યા છે કે પ્રાથમિક સુવિધા છે, રોડ, રસ્તા, પાણી, તેનું વ્યવસ્થા કરવામાં આવે તેવી હાલ મતદારો જણાવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે મતગણતરીના દિવસે કોણ સત્તામાં આવશે અને આ જે સ્થાનિક લોકોની જે સમસ્યા છે એ કોણ દૂર કરશે એ જોવાઈ રહ્યું। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।